અત્યારે સવારના 7 વાગ્યા છે અને મેં અહીંયા ગાડી ઊભી રાખી છે. અહીંયા હું તમને એક મસ્ત વસ્તુ બતાવું. દરરોજની ઘોડે મેરડી માના ઓટે મોરલો કળાઈ પૂરી રહ્યો છે. તમે જુઓ કેટલો સુંદર લાગે છે અને પાછળ તમે મેરડી માના દર્શન પણ કરો. જુઓ નાની એવી સુબી દેખાય, કેટલો મસ્ત કેટલો સુંદર લાગે છે. આનો રોજનો નિયમ છે આવી રીતના કળાઈ પૂરે અને દરરોજનો આવી રીતના કળાઈ પૂરવાનો આનો રોજ એટલે રોજનો નિયમ છે. ધીમો ધીમો વરસાદ પણ વરસી રહ્યો છે. હા, શું એટલે શું મસ્ત હવામાન છે, શું મસ્ત વાતાવરણ છે. આ સુંદર નદી, સુંદર પક્ષી. આ તમે જુઓ સવારના 7 વાગે એકદમ આ એક સાથે કેટલા બધા પક્ષી લાઈનમાં તાર ઉપર બેઠા છે. આ બધી ચકલિયું છે જે લગભગ ખૂબ જ દૂર છે અને આ સૂર્યનારાયણ ધીમે 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 ઉગી રહ્યા છે. અત્યારે હવામાન પણ ખૂબ સરસ છે. ત્યારબાદ અત્યારે આપણે સીતારામ બાપુની મઢીએ આવી ગયા છીએ દર્શન કરવા. તમે સીતારામ બાપુની મઢીએ દર્શન કરો. એકદમ સુંદર એવો મસ્ત આશ્રમ અહીંયા આવેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો સુંદર આશ્રમ. અહીંયા પણ એક અહીંયા સ્તંભ ઉપર તમે માથે જુઓ, અહીંયા પણ એક મોરલો ધજાના સ્તંભ ઉપર બેઠેલો છે. એ પણ બહુ સુંદર લાગે છે. ખૂબ સરસ એવો મસ્ત સુંદર મસ્ત એવો મોરલો લાગે છે. અને એક મોરલો અહીંયા નીચે છણસણી રહ્યો છે. એ પણ ખૂબ એવો સુંદર મસ્ત લાગે છે અને બાપુ મારી સાથે વાત કરી રહ્યા છે. બાપુ અહીંયા રોકાવા માટે દર્શનાર્થી પ્રવાસી એવા બાપુ, સુંદર બાપુ પધારેલા છે. આ બાપુ છે અને તમે પાછળ દર્શન કરો. સીતારામ બાપુનું આસન, સીતારામ બાપુનું સ્થાન. અત્યારે હું સાંગણિયા છું સીતારામ બાપુની મઢીએ. તમે સીતારામ બાપુના મઢીએ દર્શન કરો. સીતારામ, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી, હનુમાનજી, આખો રામ દરબાર અને અમારે આ અનિલભાઈ તેને ફૂલો વડે સજાવી રહ્યા છે. પછી આપણે સૂર્યનારાયણને અર્ઘ દઈ દીધું. સૂર્યનારાયણને અર્ઘ દેવાથી મનને શાંતિ થાય છે અને આપણા પાપ કર્મો એવા જે કાંઈ પણ કર્મો હોય તે ભસ્મ થાય છે. સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ દેવ છે જેને નિત્ય જળ ચડાવવું એ અનિવાર્ય છે. એ આપણા માટે હિતેશી છે. જય સૂર્યનારાયણ પ્રભુ. ત્યારબાદ આપણે મહાદેવને જળ ચડાવવા માટે પહોંચી ગયા છીએ. અહીંયા બહાર પીપળાની નીચે સુંદર એવી મહાદેવની પ્રતિમા શિવલિંગ આવેલી છે જેને આપણે દર્શન કરીએ તો ખૂબ આનંદ આવે એવું. અને એવું નથી આમ જેમ કૈલાસમાં પ્રભુ રહે તેવી રીતના સુંદર રીતે વડલાની નીચે, પીપળાની નીચે અહીંયા બાજુમાં વડલો છે અને એક પીપળો પણ છે. તેવી રીતના સુંદર રીતે મહાદેવ બિરાજમાન છે. તેને જળ ચડાવીએ આપણે. અને આ મારી પાસે તમે જુઓ તે ધતુરાના ફૂલ છે. સુંદર એવા ફૂલ જે અહીંયા છે, અહીંયા જ થાય છે. મસ્તના ફૂલ છે, એકદમ કલરફુલ એવા અને ખૂબ મોટા એવા ફૂલ થાય છે. અને ધતુરાનું ફળ પણ ખૂબ સુંદર આવે છે. આ ફૂલને આપણે મહાદેવને જળ ચડાવીને ફૂલ પણ ચડાવી દઈએ જે અહીંયા જ ખીલે છે. અને બધા માટે તે નથી પણ અમુક ખાસ એવા અમે જે નિત્ય આવીએ છીએ તેને મળે આ ફૂલ ચડાવવા. જય ભોળિયાનાથ પ્રભુ. શ્યામ સદાશિવ, શ્યામ સદાશિવ કહીને ફૂલ હરખા ચડાવી દઈએ આપણે. મસ્તના એવા સુંદર એવા ફૂલ લાગે તેવી રીતના ચડાવી દઈએ મહાદેવને. અને જળ ચડાવીને ફૂલ અર્પિત કરીએ. મનને ખૂબ એવી શાંતિનો અને ખૂબ આનંદનો અનુભવ થાય. અને આનો પ્રભાવ પણ ખૂબ સારો છે મારા જીવનમાં. નિત્ય આ વસ્તુ કરવાથી મને ખૂબ આનંદ આવે છે અને સારો એવો પ્રભાવ પણ જીવનમાં છે. એ ભોળિયાનાથ પ્રભુ. જુઓ કેટલા સુંદર લાગે છે પ્રભુ મહાદેવ ફૂલની સજાવટમાં. પછી મેરડી માના દર્શન કરી લીધા.
મેરડીમાનું પણ મંદિર અહીંયા આશ્રમમાં જ છે. એક મેરડીમાના આપણે ત્યાં દર્શન કર્યા અને એક મેરડીમાના અહીંયા મંદિરમાં પણ દર્શન કર્યા. બસ આવી રીતના આપણી નિત્ય શુભ શરૂઆત થાય છે સવારની.